કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું સ્વાગત છે. તો હવે આ ટોપિકની અંદર આપણે વાત કરવાની છે મિત્રો કે સ્ક્રીનિંગ ઇફેક્ટ. જો સ્ક્રીનિંગ ઇફેક્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર જરૂર પડવાની છે. 12થની અંદર 11થમાં બધે જ જરૂર પડવાની છે, એટલે બરાબર ધ્યાન આપજો, કારણ કે આ ટોપિક છે ને સમજવો બહુ અગત્યનો છે. આખે બેઠે બેઠો પૂછાવાની શક્યતા કરતાં એને સમજવું, કારણ કે એને ઉપયોગ કરવાનો છે અલગ અલગ જગ્યાએ. તો પહેલેથી સ્ટાર્ટ કરીએ. ચાલો, સ્ક્રીનિંગ અસર એટલે શું? સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ ઇફેક્ટ, કંઈક આવરણ છે, કંઈક આડો પડદો બને છે, એ ટાઈપનું પહેલાં આપણે એને સમજી લઈએ મસ્ત રીતે. ચાલો, તો ધારો કે કોઈ પણ પરમાણુ છે, ધારો કે Fe જ છે પરમાણુ જે છે, બરાબર છે. એની અંદર કોઈ પણ પરમાણુની અંદર આ કેન્દ્રની અંદર પ્રોટોન હોય, પ્રોટોન ધન વીજભારિત હોય. હવે એની અંદર પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા. હવે એની અંદર ઇલેક્ટ્રોન હશે પહેલી કક્ષામાં, બીજી કક્ષા, ત્રીજી કક્ષાની અંદર. તો હવે પ્રશ્ન એવો આવશે કે આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્ર તરફ આકર્ષાય છે. તમને ખબર છે કેન્દ્ર તરફ એનું આકર્ષણ હોય છે. આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ શું થયેલા હોય? આકર્ષાયેલા હોય છે આવી રીતે. હવે કેન્દ્રમાં ધારો કે પ્રોટોન જેટલો વીજભાર છે તેટલો, ઉદાહરણ તરીકે આપણે સોડિયમની વાત કરી લઈએ તો સોડિયમની અંદર 11 પ્રોટોન છે, 11 પ્રોટોન, અને એને આકર્ષવાવાળા 11 ઇલેક્ટ્રોન છે. 11 પ્રોટોન જે છે એ 11 પ્રોટોન આકર્ષે છે, ઇલેક્ટ્રોનને આકર્ષે છે આવી રીતે. હવે પહેલી કક્ષાની અંદર 2 છે, બીજી કક્ષાની અંદર 8 છે, અને અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન છે. હવે સૌથી બહારના ઇલેક્ટ્રોનની હું વાત કરીશ તો આ ઇલેક્ટ્રોન જે છે એ આ કેન્દ્રમાં પ્રોટોન તરફ આકર્ષાય છે. અહીંયા 11 પ્રોટોન છે, તમને ખબર છે કેટલા પ્રોટોન છે? 11. હવે 11 પ્રોટોનનું આકર્ષણ જે છે આ 12 ઇલેક્ટ્રોન પર લાગે છે. અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર તરફ શું થાય છે? આકર્ષાય છે. પણ ખરેખર આ 11 પ્રોટોનનું આકર્ષણ જે છે એ બહારના આ ઇલેક્ટ્રોનને નહીં લાગે, એના કરતાં ઓછું લાગશે. 11 પ્રોટોન એમ મૂકેલા હોય જે આકર્ષણ ખરેખર લાગવું જોઈએ એ આપણે ધારેલું છે આકર્ષણ બળ એટલું નહીં લાગે, એના કરતાં ઓછું લાગશે. કેમ ઓછું લાગશે એ હું તમને કહું. વચ્ચે થોડોક ડિસ્ટર્બન્સ આવી જશે. આકર્ષણમાં ડિસ્ટર્બન્સ આવે તો શું થાય એ આપણે જોઈએ. ચલો, આ બહારની ઇલેક્ટ્રોન છે, બરાબર છે. હવે અહીંયા વચ્ચે પણ ઇલેક્ટ્રોન આવી જ ગયા છે ઓલરેડી, બરાબર છે. હવે વચ્ચે જો હું ઇલેક્ટ્રોનની વાત કરીશ તો અહીંયા ઇલેક્ટ્રોન હતો, અહીંયા ઇલેક્ટ્રોન 8 ઇલેક્ટ્રોન છે, 2, 3, 4, 5, 6, 7 અને 8 ઇલેક્ટ્રોન છે વચ્ચે, બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન હતા, અહીંયા આ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે બહારની કક્ષાની અંદર આપણે વાત કરીએ, ટોટલ 11 ઇલેક્ટ્રોન છે. તો આ બહારના ઇલેક્ટ્રોન જે છે અંદર આકર્ષાશે, પણ એ પહેલાં આ વચ્ચેના ઇલેક્ટ્રોન એક પડદો બનાવી દીધો છે, એક આવરણ બનાવી દીધું, એક શિલ્ડ બનાવી દીધું છે, આવડું એક આવરણ, બરાબર છે. એટલે કોઈ પણ વસ્તુ જે છે એની વચ્ચે આ પડદો આવી જાય તો આકર્ષણ કેવું થઈ જાય? ઓછું જ થઈ જાય, સીધી જ વસ્તુ છે. એટલે અહીંયા એક પડદો બની ગયો છે, એક શું બની ગયું છે? આવરણ બની ગયું છે. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ એવી છે કે આ ઇલેક્ટ્રોન જે છે કેન્દ્ર તરફ આકર્ષાય છે, સાથે જ એમની સાથે જ જોજો બરાબર આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ છે. ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ પણ છે. હું શું કહું છું સમજાય છે તમને? જે આ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે, આ ઇલેક્ટ્રોન, અહીંયા જે ઇલેક્ટ્રોન છે આ 2 ઇલેક્ટ્રોન વચ્ચે શું છે? અપાકર્ષણ. એટલે અપાકર્ષણના કારણે આ ઇલેક્ટ્રોન આમ દૂર ધકેલે છે. કેન્દ્રના પ્રોટોન એવું કે નજીક આવી જાય, આ ઇલેક્ટ્રોન શું કહે? દૂર જાય. તો આ આકર્ષણ બળ જે છે અને આ 2 વચ્ચે શું છે? અપાકર્ષણ બળ છે. તો આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે, એટલે આ આકર્ષણને કેવું કરે છે? ઓછું કરે છે. એટલે ખરેખર તમે ધારેલું હશે આકર્ષણ બળ 11 પ્રોટોનનું, પણ એટલું બધું આકર્ષણ હશે નહીં. ખ્યાલ આવ્યો? અસર જે થતી હશે, ખરેખર કેન્દ્રમાં તો 11 પ્રોટોન છે, પણ 11 પ્રોટોનની અસર અહીંયા નહીં થાય. બહુ ઓછું આકર્ષણ થશે. કેમ કે વચ્ચે તો ઇલેક્ટ્રોનનો પડદો બની ગયો, આ પડદો બની ગયો, જેને સ્ક્રીન તરીકે પણ ઓળખવામાં આવે છે, સ્ક્રીનિંગ ઇફેક્ટ. ઓકે, પડદા ઇફેક્ટ પણ કહી શકો. શિલ્ડ બની ગયો. અહીંયા 2 ઇલેક્ટ્રોનનો પડદો બન્યો હતો, પણ એ નાનો હતો. ખ્યાલ આવ્યો? એટલા માટે ખરેખર જે સૌથી બહારનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હોવું જોઈએ, આપણે જે ધારેલું હતું આકર્ષણ બળ એટલું હશે નહીં, બરાબર. એના કરતાં ઓછું હશે. કેમ કે વચ્ચે શું આવી ગયું છે? પડદો આવી ગયો છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણે કંઈક નવું, એટલે કે અહીંયા આપણે ઝેડ ઇફેક્ટિવ જો આપણે વાત કરીએ, એટલે કે અસરકારક
ઝેડ ઇફેક્ટિવ એટલે અસરકારક. ખરેખર અહીંયા આપણે તો કાયદેસર તો એટલું જ માનીએ કે 11 પ્રોટોનનું આકર્ષણ છે, પણ અસર 11ની હશે નહીં, આકર્ષણ 11નું હશે નહીં. કેટલું હશે? તો અહીંયા વચ્ચે જે આ નીડ્યું ને, આ બધું જ પડદો અને આ પડદો એક નીડ્યો, બીજું આ બે વચ્ચેનું અપાકર્ષણ નીડ્યું, બરાબર છે? તો એ નહીં ચાલે. એટલે કે ખરેખર આકર્ષણ જે છે એ 11 પ્રોટોન, આપણે એવું ધારતા હતા કે 11 પ્રોટોનનું આકર્ષણ હશે. ઝેડ પરમાણુ ક્રમાંક કેટલો છે? 11, પણ એટલું હશે નહીં. એમાંથી 11 પ્રોટોનનું ધારતા હતા આપણે, પણ આટલું બાદ કરવું પડશે. આ જે છે ને સિગ્મા કહેવાય, આ સિગ્મા. તો એ જે છે આ જે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીશું આને, અસરકારક કેન્દ્રીય વીજભાર. એટલે કે ખરેખર અનુભવાય છે કેટલું, અસર કેટલાની પડે છે આકર્ષણ બળમાં, એને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય. તો હવે બને છે એવું થયું શું? ટૂંકમાં વાત કરીએ તો અહીંયા આ કેન્દ્ર છે, આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે, અહીંયા કેન્દ્ર છે. તો આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન, હજુ એક હું આમ સ્લોટ પાડી દઉં છું, બરાબર? આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્રની વચ્ચે આ કેન્દ્ર છે, બરાબર? એની વચ્ચે જે ઇલેક્ટ્રોન આવ્યા છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન. તો આ વચ્ચેના ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? આ બે વચ્ચેના આકર્ષણ બળમાં શું કરે છે? ઘટાડો કરે છે. તો એને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? શિલ્ડિંગ ઇફેક્ટ. તો વ્યાખ્યા આપવી હોય તો બેઠે આખી લીટી ટુ લીટી વ્યાખ્યા આપવાની જરૂર નથી. જો તમારે શું કહેવાનું કે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર છે, એમની વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે તે શું કરે છે? એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ બળમાં ઘટાડો કરે છે. આકર્ષણ બળમાં ઘટાડો કેમ? કે વચ્ચે હું બનાવી નાખે? એક પડદો બનાવી નાખે, સ્ક્રીન બનાવી નાખે છે. ખ્યાલ આવ્યો? આ વચ્ચે એક પડદો બનાવી નાખે, સ્ક્રીન બનાવી નાખે. એટલે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્રના પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ ઘટે છે. આ જે ઘટના છે ને સ્ક્રીનિંગ અસર કહેવાય, શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. જો અહીંયા આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો, આ જે છે પરમાણુ જે છે એનું કેન્દ્ર છે, આ તમે જોઈ શકો છો, આ પરમાણુનું કેન્દ્ર છે, અહીંયા પ્રોટોન છે. આ જે છે આઉટર ઇલેક્ટ્રોન છે, એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ હોય, આકર્ષણ. પણ આકર્ષણ બળ આપણે ધારી લો કે 11 પ્રોટોનનું આકર્ષણ બળ ધાર્યું, પણ 11નું અનુભવાશે નહીં. કેમ ધક્કો મારવા વાળાય છે કે જો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન અને બહારની કક્ષાના આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે. અને આ ઇલેક્ટ્રોનનો એક પડદો પણ બની ગયો, એટલે આ શિલ્ડિંગ ઇફેક્ટ છે. આકૃતિ સમજવા માટે છે, આખી યાદ રાખવાની જરૂર નથી. 100 વાતની એક વાર ટૂંકમાં યાદ કેટલું રાખવાનું? આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર છે, એમની વચ્ચે કોણ આવી જાય? એમની બે વચ્ચે આકર્ષણ બળ છે. એમની વચ્ચે કોણ આવી જાય? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એક પડદો બનાવે, શિલ્ડ બનાવે, એને શું કહેવાય? શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય. પણ એટલા માટે આ જે શિલ્ડ બનાવ્યું, પડદો જે બનાવવામાં આવે છે, તો ખરેખર આકર્ષણ અહીંયા જે લાગવું જોઈએ, કેન્દ્રમાં વીજભાર હોય એટલું આકર્ષણ બળ લાગવું જોઈએ, એ અસર ઇફેક્ટિવ એટલે અસર જે પડે છે તે એટલી થતી નથી. અસર તો એ કેટલી ઓછી થશે? આ જે સિગ્મા જેટલી ઓછી થશે. એટલે કે જે અહીંયા પડદો બનશે ને આવો, એ પડદાને આપણે શું કહી દઈએ? સિગ્મા. એટલી અસર બાદ કરી નાખવાની. ખ્યાલ આવ્યો ને? એટલી અસર બાદ કરી નાખો એટલે એટલું જ આકર્ષણ રહેશે. તો એ આપણે જોઈએ. તો આ જે છે સ્ક્રીનિંગ અસર અચળાંક છે. સ્ક્રીનિંગ અસર અચળાંક છે. ખ્યાલ આવ્યો? સ્ક્રીનિંગ અસર અચળાંક તમને જોવા મળે છે. તો આટલી વસ્તુ થઈ. તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. ચાલો, આ તમને કંઈક દેખાય છે, જોઈએ આપણે કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તે, અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનની આપણે વાત થઈ ગઈ હતી. અહીંયા કહું છું, અહીંયાથી કહી દઉં. આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે ના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આવરણ બનાવે છે. એટલે આ ટૂંકમાં અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે શું બનાવી નાખે? આવરણ બનાવી નાખે, આવરણ, પડદો, સ્ક્રીન બનાવે છે. બરાબર? જેના લીધે શું થાય? આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળમાં ઘટાડો થાય છે.
જેને શું કહેવામાં આવે? સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે, શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો અહીંયા બિલ્લી છે, દેખાય છે તમને? આ જે છે ને, આ બિલ્લી એક દૂધ પીવે છે અહીંયા, આ દૂધ પીવે છે. અહીંયા આ જે છે આ બહારની બિલ્લી છે, આ એટલે આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, બરાબર છે. આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે, બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે, આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે, અને આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે, આ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે દૂધ પીવે છે, અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એને ધક્કો મારી દે, તું રહેવા દે હું પી લઉં છું, ખ્યાલ આવ્યો ને? એટલે આ બિલ્લી જે છે દૂધ પીતી હોય તો એને ધક્કો મારી દે છે એમ. એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એને ડાયરેક્ટ અહીંયા આકર્ષણ થવા દેતા નથી. કોણ? અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન. તો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન નડે છે થોડાક, કારણ કે આની વચ્ચે અપાકર્ષણ અને એક પડદો બનાવી દે, શિલ્ડ બનાવી દે, જેને શું કહેવામાં આવે? શિલ્ડિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા આખી બેઠે યાદ રાખવાની જરૂર નથી કોઈ, કેમ કે આ તો 11th છે, આમાં બોર્ડની એક્ઝામ છે નહીં, તો કોઈ ટેન્શન, જેટલું જરૂર છે એટલું પ્રિપેર કરો. હા, આનું કોન્સેપ્ટ સમજાવવો જોઈએ ખાલી, ખ્યાલ આવ્યો ને તમને? હવે આપણે ઝેડ ઇફેક્ટિવની વાત કરીએ. ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર, ઝેડ માઇનસ શું કરશું આપણે? સિગ્મા. એટલે ખરેખર આકર્ષણ છે કેટલું? આપણે ધાર્યું છે એટલું બધું હોય નહીં, કાંઈક ઓછું હશે. ઓછું એટલે ખરેખર આપણે 11 પ્રોટોનનું સોડિયમમાં ધારતા હોય એટલું હોય નહીં, સિગ્મા જેટલું શું કરવું પડે? બાદ. ગણતરી કેમ કરવી? સિગ્મા એટલે શું છે? સિગ્મા એટલે તો આપણે એવું વાત કરીએ છીએ કે અહીંયા ઝેડ ઇફેક્ટિવ એટલે શું છે? અસરકારક કેન્દ્રીય વીજભાર. ઝેડ બરાબર પરમાણુ ક્રમાંક અથવા કેન્દ્રીય વીજભાર, આ ખબર છે, પ્રોટોનની સંખ્યા. ને સિગ્મા એટલે સ્ક્રીનિંગ અસર અચળાંક. હવે ખરેખર આ ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, પરમાણુ ક્રમાંક 26 છે, આયર્ન છે, Fe, બરાબર છે. એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? Fe છે. 26 પ્રોટોન છે કેન્દ્રની અંદર. જોજો બરાબર, આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા, આવું છે આ કક્ષા જે છે. હવે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? ચાલો તો જરાક જોઈ લો. ઇલેક્ટ્રોન કેટલા છે તેની વાત કરી દઈએ. ઇલેક્ટ્રોનને પણ આ જ કલરથી રિપ્રેઝન્ટ કરી દઈએ. આની અંદર કેટલા આવે? 1s, 2 ઇલેક્ટ્રોન, બરાબર છે. અહીંયા 2s અને 2p, આમાં 2, આમાં 6. પછી કઈ આવે? 3s, 3p અને 3d, બરાબર છે. 26 છે એટલે અહીંયા સુધી 10 થયા, 11, 12 અને અહીંયા 6 સુધી 18 છે. અને 4s ની અંદર 2 આવે, 3d ની અંદર 6 આવે. આવું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે. હવે સૌથી બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન દોસ્ત, આ બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન, 4s નો ઇલેક્ટ્રોન, અને કેન્દ્ર છે, આ બે વચ્ચે આકર્ષણ બળ હશે. આકર્ષણ બળ હશે. કેટલા પ્રોટોનનું આકર્ષણ? ખરેખર આકર્ષણ હોવું કેટલું જોઈએ? 24 પ્રોટોનનું, 26. પણ 26 પ્રોટોનનું જે આકર્ષણ હોય એટલી અસર હશે નહીં. ઝેડ ઇફેક્ટિવ જે છે, ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ બરાબર છે. ઝેડ માઇનસ શું કરવું પડશે? સિગ્મા. ઝેડ બરાબર કેટલો છે? 26. પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર 26. તો ઝેડ ઇફેક્ટિવ સિગ્મા એટલે જે સ્ક્રીનિંગ અસર અચળાંક એ કેટલો હશે? એટલે કે અહીંયા વચ્ચે કંઈક ઇલેક્ટ્રોન જે છે, વચ્ચેના ઇલેક્ટ્રોન, પડદા જે છે એની વાત કરીશ તો આ વચ્ચેના જે ઇલેક્ટ્રોન છે દોસ્ત, આ વચ્ચેના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે એ આ બે વચ્ચે પડદાની અસર કરે, બરાબર છે, સ્ક્રીનિંગ અસર કરે છે. એટલે આ બે વચ્ચે આકર્ષણ કેવું થઈ જાય? ઓછું. તો આની વેલ્યુ કેટલી હશે? એને સિગ્મા કહેવાય. આને શું કહેવાય? સિગ્મા. પણ એ ગણવો કેમ? સિગ્મા હું અહીં 5 મૂકી દઉં, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો સિગ્મા મૂકી દઉં? નહીં. તો સિગ્માની ખબર પડી જાય. સિગ્મા એટલે શું? બરાબર છે. તો એ ઝેડ માંથી એને બાદ કરી નાખવાનો સિગ્મા. તો ઝેડ ઇફેક્ટિવ. ઝેડ ઇફેક્ટિવ એટલે ખરેખર આકર્ષણ કેટલું છે? 26 તો આપણને દેખાય છે પણ એટલું હોય નહીં. તો ખરેખર આકર્ષણ કેટલું છે એની આપણે વાત કરવાની છે. તો એક મસ્ત અને બહુ બેસ્ટ સિગ્મા ગણવાની રીત છે એ હું તમને આપું છું. સિગ્મા ગણવાની રીત જો આવડી જાય તો તમને ઝેડ ઇફેક્ટિવ ગણી શકો. કેમ કે સિગ્મા ગણી લો તો ઝેડ તો હોય જ તમારી પાસે. ઝેડ હોય તો ઝેડ ઇફેક્ટિવ મળી જાય. તો ખરેખર કેટલું આકર્ષણ છે એ જરૂરી છે. આકર્ષણ શીખવું જરૂરી છે. કેમ કે એના આધારે પરમાણુનું કદ નક્કી થશે
ખ્યાલ આવ્યો ને? એટલે બહુ વ્યવસ્થિત અને મસ્ત રીતે ધ્યાન આપજો. ટોપિક અગત્યનો છે, થોડોક ડિફિકલ્ટ છે એવું લાગે તો વિડીયો 2 વખત 3 વખત જોજો, પણ બહુ અગત્યનો ટોપિક છે. આની શોર્ટકટ પણ હું આપીશ એકદમ. આની ઘણી બધી રીત છે સિગ્મા ગણવા માટેની. એમાંથી બેસ્ટમાં બેસ્ટ રીત છે ને એ હું તમને આપવાનો છું. ખ્યાલ આવ્યો? અને સહેલી છે, એકદમ ટૂંકમાં છે, એ હું તમને આપવાનો છું. એટલે એનાથી ફટાફટ કામ થશે. સિગ્માની વેલ્યુ ગણી, સિગ્મા આપણને મળી જશે તો ઝેડ મળી જાય, એટલે કે ઝેડ ઇફેક્ટિવ મળી જશે. તો ખબર પડશે આ બે વચ્ચે આકર્ષણ કેટલું છે. જો આકર્ષણ વધારે હોય તો કદ નાનું હોય. આકર્ષણના આધારે જ આની પછીની થિયરી ડિપેન્ડ છે. ખ્યાલ આવ્યો ને? ચાલો તો એ જોઈએ. આ શોર્ટકટ છે. સિગ્મા અને ઝેડ ઇફેક્ટિવની ગણતરી, એના માટે સ્લેટર્સ રૂલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શોર્ટકટ આવો કંઈક છે. આ શું બતાવે છે કે આ એવું બતાવે છે તમને કે આ જે છે ને એસ અને પી કક્ષકના ઇલેક્ટ્રોન માટે છે. એસ અને પી કક્ષકના ઇલેક્ટ્રોન માટે આ મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે, આ 2 છે, 3 છે, 4 છે. આ સૌથી બહારની કક્ષા છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન જેટલા હોય ને એને 0.35 વડે ગુણવાના. એના કરતાં એક સ્ટેપ અંદર હોય એને 0.85 વડે ગુણવાના. એના કરતાં અંદરના જેટલા હોય એને 1 વડે ગુણવાના છે. પણ કઈ કક્ષક માટે એસ અને પી? એ વળી શું છે એસ અને પી માટે? સ્ક્રીનિંગ અસર અચળાંક. કઈ રીતે ગણવું હમણાં ગણીએ જ છે. ખાલી આ કોષ્ટક યાદ રાખો. બરાબર છે? બહુ સિમ્પલ જ છે, યાદ રહી જાય. 0.35, 0.85, 1, 1, 1 પછી નીચે જે હોય તે. સૌથી બહારની કક્ષા હોય ને એના માટે 0.35, એના કરતાં અંદરની હોય એના માટે 0.85, પછી 1, 1. પછી જો તમારી પાસે ડી અને એફ કક્ષક હોય, ડી અને એફ હોય તો ડી અને એફ માટે બહારની કક્ષાને પોઈન્ટમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને 0.35 વડે ગુણવાના, અને અંદરની કક્ષામાં જેટલા હોય એને પછી જે અંદરની કક્ષામાં હોય એને 1 વડે ગુણી દેવાના છે. આવું કંઈક છે. તો ચાલો આને એપ્લાય કરીએ અને ગણતરી કરીએ. સિગ્માની ગણતરી કરીએ આપણે, કારણ કે આપણે ઝેડ ઇફેક્ટિવની જરૂર છે દોસ્ત. ઝેડ ઇફેક્ટિવ મળી જશે. ઝેડ ઇફેક્ટિવ બરાબર શું થશે? ઝેડ માઇનસ સિગ્મા. એકવાર સિગ્મા મળી જાય, બરાબર છે, તો ઝેડ તો હોય જ તમારી પાસે, તો ઝેડ ઇફેક્ટિવ મળી જાય. ખ્યાલ આવ્યો? તો ચાલો જોઈએ. એફી પરમાણુમાં 4s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે ઝેડ ઇફેક્ટિવની ગણતરી કરો. શોર્ટકટ આપ્યો મેં, થોડોક અહીંયા લખી દીધો છે કે તમે કદાચ તમને યાદ ન હોય અત્યારે શરૂઆતમાં તો તમે આમાંથી જોઈ શકો છો. ઇલેક્ટ્રોન રચના એફીમાં 26 ઇલેક્ટ્રોન છે. હા, આ બધું આવડવું જોઈએ. હવે આ બધી વસ્તુ નોર્મલ થઈ ગઈ. આવડે તો જ આ સ્ક્રીનિંગ અસર આવડે. ઘણાને હવે ઇલેક્ટ્રોન રચના જ ન આવડતી હોય તો પછી આગળ કેમ જવું દોસ્તો? એટલા માટે અહીંયા 1s જોજો બરાબર. આ ઇલેક્ટ્રોન રચના ખાસ જોજો. એફીમાં 26 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા સુધીના 10, બરાબર છે. એના પછીના પાછા 8, 3D પછી 3D ની અંદર 6 આવ્યા છે અને 4s ની અંદર છે ઇલેક્ટ્રોન. આવું કંઈક છે. તો હવે જો આપણે વાત કરીએ તો કયા કયા ઇલેક્ટ્રોન ક્યાં ક્યાં ગોઠવેલા છે, તો સૌથી આ બહારની કક્ષા મુખ્ય ક્વોન્ટમમાં કેટલો છે? 4, એટલે આને n કહી દઈએ. સૌથી બહારની કક્ષા, બરાબર. સૌથી બહારની. એનાથી અંદરની કક્ષા મુખ્ય ક્વોન્ટમમાં અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, એટલે n-1. મુખ્ય ક્વોન્ટમમાં 4 છે તો 4 કરતાં ઓછો કયો? 3 છે, n-1, 3. n-2, n-2 ને એનાથી બધા અંદરના જે આવતા હોય તે આ બધા છે. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. આમાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ને 6 12 અને 2 14 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. અને આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. 10 ઇલેક્ટ્રોન. ઓકે. તો આના માટે એસ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એના માટે સિગ્મા ગણવો છે. એટલે કે અહીંયા 4s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રમાં ધન વીજભાર છે. 4s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે અને કેન્દ્રમાં ધન વીજભાર, તો આ બે માટે આ બે વચ્ચે આકર્ષણ છે. તો આમાં 2 ઇલેક્ટ્રોન છે અત્યારે 4s કક્ષકમાં. 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. ચાલો, આવા 2 ઇલેક્ટ્રોન છે. એમાંથી કોઈ પણ 1 ઇલેક્ટ્રોન છે, આ 1 ઇલેક્ટ્રોન છે, એને કેન્દ્ર તરફ આકર્ષણ બળ છે. કેટલું છે? તો 26 પ્રોટોન છે ખરેખર કેન્દ્રમાં, પણ 26નું આકર્ષણ હશે નહીં. કેટલું હશે? ગણવું છે. ઝેડ ઇફેક્ટિવ. એના માટે પહેલાં શું ગણવું પડે? સિગ્મા. સિગ્મા ગણવા માટે આ મુદ્દા પર ચાલશું. ઓકે, ચાલો તો જોઈએ આપણે. હવે આ તમે જોઈ શકો છો 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, પણ આ ઇલેક્ટ્રોનને કેટલું આકર્ષણ છે એ ગણવું છે. તો અંદર જે સૌથી બહારનો ઇલેક્ટ્રોન 1, તો પછીના બધા અંદરના થયા કે નહીં? એટલે આ ઇલેક્ટ્રોનની તો આપણે વાત કરીએ છીએ. તો હવે વધ્યા કેટલા? આ 1 ઇલેક્ટ્રોન. એટલે 4s કક્ષકમાં ખરેખર 1 ઇલેક્ટ્રોન જ ગણવાનો.
2 હોય તો 2 નહીં ગણવાનો, 1 ઓછો કરી નાખવાનો, ખ્યાલ આવ્યો ને? કારણ કે એ આ ઇલેક્ટ્રોનની તો કેટલું આકર્ષણ છે એની તો આપણે વાત કરીએ છીએ. તો નડવાવાળો એના પછીના અંદરના બધા હશે ને, તો પોતે જ પોતાને નડે નહીં. એટલે આ ઇલેક્ટ્રોનથી આપણે ગણતરી કરવાની છે, બીજા ઇલેક્ટ્રોન. એટલે 4s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હવે બીજી વાત, આપણે s કક્ષકના ઇલેક્ટ્રોનની ગણતરી કરવી, એટલે આ રસ્તે ચાલશું. s અને p અને d અને f. આપણે કયા ઇલેક્ટ્રોનની ગણતરી કરવી છે? આ s કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એના માટે સિગ્મા ગણવો છો. તો આપણે આ રસ્તે ચાલશું, એટલે કે આ નિયમ યુઝ કરશું. સૌથી બહારની કક્ષામાં હોય ઇલેક્ટ્રોન એને કેટલા વડે ગુણવાના? 0.35 વડે ગુણવાના. સૌથી બહારની કક્ષામાં હોય એ ઇલેક્ટ્રોનને 0.35. એટલે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. 1 નહીં ગણવાનો, આપણે વાત થઈ ગઈ. એટલે 0.35 ગુણ્યા 1 એટલે 0.35 થઈ ગયું. પછી n-1 એના કરતાં અંદરની કક્ષા, એના કરતાં અંદરની એટલે અહીંયા n-1 એટલે કે આ ત્રીજી કક્ષા જે છે તે, બરાબર છે? એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તે. તો એની અંદર કેટલા છે ભાઈ? 14 ઇલેક્ટ્રોન છે. તો 14 છે. એનાથી અંદરની કક્ષામાં હોય એ ઇલેક્ટ્રોનને કેટલા? 0.85 વડે ગુણવાના. એટલે 0.85 ગુણ્યા 14. સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એને 0.35 વડે, એના કરતાં અંદરની કક્ષામાં હોય એને 0.85 વડે. એટલે 0.85 તમારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેવાની છે જે આવે તે, બરાબર છે? તો 0.85 ગુણ્યા 14 એટલે 11.9 સમથિંગ જવાબ આવશે, જે આવે તે તમારે ગણતરી કરીને મૂકી દેવાની છે. એના કરતાં અંદરની કક્ષા એટલે એનાથી અંદરની બધી જે હોય તે, આ બધી અંદરની, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10. 6 ને 2, 2 ને 2 એટલે 4, 10 ઇલેક્ટ્રોન છે. 10. તો એને 1 વડે ગુણવાનું, 1 ગુણ્યા 10, 10 થયા, 10.0. તો ટોટલ તમારે આવશે, ઓકે, સમથિંગ આવે છે 22.25. આ સિગ્મા આવ્યો. શું આવ્યું? સિગ્મા 22.25. તો આના માટે ઝેડ ઇફેક્ટિવ કેટલું? આ 4s કક્ષકના ઇલેક્ટ્રોન છે, આ 4s કક્ષકના ઇલેક્ટ્રોન છે, એને કેન્દ્ર તરફ કેટલું આકર્ષણ છે? ઝેડ ઇફેક્ટિવ. ખરેખર અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો છે? ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ બરાબર કેટલો છે આના માટે? 26. સિગ્માની વેલ્યુ કેટલી આપણે લીધી? 22.25. એટલે તમારે જવાબ કેટલો આવશે? 22 છે એટલે તમારે આવશે 3.75. તો ખરેખર આનો ઝેડ ઇફેક્ટિવ 3.75 છે. તમને લાગતું હતું કેટલા? 26 પ્રોટોન કેન્દ્રમાં હોય, 26 આકર્ષણ હોય એટલું હોય નહીં. ખરેખર 3.75 પ્રોટોનનું જે આકર્ષણ બળ હોય એટલું આકર્ષણ બળ લાગે. બાકીનું બધું વચ્ચેવાળા નડે, વચ્ચેવાળા ખાઈ જાય. તમને ખબર જ છે, ઉપરથી બધી મંજૂરી થઈને આવતું અહીંયા માણસ પાસે ત્યાં કાંઈ વધે નહીં. એના જેવું છે. અહીંયા બહારથી જે ઇલેક્ટ્રોન અહીંયાથી આકર્ષણ કેવા, આપણે 26નું આકર્ષણ છે પણ 26નું રહે નહીં, વચ્ચેવાળા ખાઈ જાય. ખ્યાલ આવે? તો બહારના ઇલેક્ટ્રોન માટે આકર્ષણ બળ વધે પણ બહુ ઓછું વધે. તો વચ્ચેના ખાઈ જાય એ સિગ્મા ગણી નાખવાનું, એ ટોટલમાંથી શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. આવી પ્રેક્ટિસ કરીએ પાછી. આપણે આ 4s કક્ષકના ઇલેક્ટ્રોન માટે વાત કરી હતી, ખ્યાલ આવ્યો ને? હવે બીજી વાત કરીએ. Fe-માં 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે ગણતરી કરો. ચાલો 3D કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે કઈ રીતે? પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને ચોથી. હવે ખરેખર અહીંયા 4sમાં 2 ઇલેક્ટ્રોન છે, આ તમને ખબર છે ને? આવું છે. અહીંયા કેટલા છે? 3s, 3p અને 3d. આવું છે. અહીંયા શું છે? 2s અને 2p. અને અહીંયા શું છે? 1s. આ ઇલેક્ટ્રોન જે છે એને કેન્દ્ર તરફ કેટલું આકર્ષણ બળ છે? 3D કક્ષકના ઇલેક્ટ્રોન. તો એમાં વચ્ચે નડે કોણ કોણ? તો આ આજુબાજુવાળા નડે, આ નડે આકર્ષણમાં, આ બધાય નડશે. પણ આ 4s કક્ષકના ઇલેક્ટ્રોન તો નડશે જ નહીં ને, કારણ કે આકર્ષણ તો આ બે વચ્ચે છે, 4s તો ઉપર છે. એટલે સિગ્મા ગણતરી વખતે આ 4sને ધ્યાનમાં લેવા નહીં. આપણે ગણતરી કોની કરીએ છીએ? ડી. 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય, 3D કક્ષકમાં, તો આ 3D કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો એને કેન્દ્ર તરફ કેટલું આકર્ષણ બળ હોય? તો એના માટે આપણે સિગ્મા ગણવો છે 3D કક્ષક માટે. તો એના માટે સિગ્મા ગણવો તો બીજી પદ્ધતિ હતી ને એ આપણે યુઝ કરવાની. જો આવડ્યા આ જે છે ને, આ પદ્ધતિ, આ જે છે સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને 0.35 અને એની અંદરના જેટલા હોય એટલા બધાને 1 વડે ગુણવાનો છે. ખ્યાલ આવે? એટલે ચાલો તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો સૌથી બહારની કક્ષામાં જો આ તો ગણવાના જ નહીં, બરાબર? 4s ઉપર છે એટલે એ કંઈ ગણતરીમાં ન આવે. હવે ડી અને એફ માટે આ ડી કક્ષક છે એટલે આ n થઈ, n
સૌથી બહારની કક્ષા એટલે 3 નંબરની કક્ષા જે છે ને n બરાબર 3 છે એ 12નો છે સૌથી. એના કરતાં અંદરના આ બધાય થયા. આમાં કેટલા ઇલેક્ટ્રોન છે ખરેખર? 6 ને 6, 12 ને 2, 14. 14 છે પણ એક ન ગણાય, જે પોતે આકર્ષાતો હોય એ ન ગણાય, એટલે 13 ઇલેક્ટ્રોન થાય. એટલે 12ની કક્ષામાં ખરેખર 14 ઇલેક્ટ્રોન છે, પણ આપણે ગણવાના કેટલા? 13. હવે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એને 0.35 વડે ગુણવાનું, આ ખબર છે ને? એટલે 0.35 ગુણ્યા તમારે આવશે 13. 0.35 ગુણ્યા 13. ખબર પડી કે ને? સૌથી બહારની કક્ષામાં હોય એને 0.35 વડે, કારણ કે આ કોના માટેનો નિયમ છે? ડી અને એફ માટેનો. શું ગણીએ છીએ આપણે? સિગ્મા. એટલે આની તમે ગણતરી કરશો તો સમથિંગ 4.55 જવાબ આવશે. એના પછી અહીંયા કે આ જે છે એનાથી અંદરની કક્ષા જેટલી હોય એને 1 વડે જ ગુણી દેવાનું, બરાબર છે? એમાં 10 ઇલેક્ટ્રોન છે, 1 વડે ગુણશું 10. કેટલા થયા? 10. એટલે કેટલો જવાબ આવશે? 14.55. આ શું આવ્યું? સિગ્મા. આ સિગ્મા આવી ગયો એટલે ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ શું આવશે? સિગ્મા. એટલે ઝેડની વેલ્યુ કેટલી છે? ઝેડની વેલ્યુ 26. 26 માઇનસ કેટલા આવશે? 14.55. એટલે સમથિંગ તમારે આવશે 11.55 છે, એટલે 45. ઓકે, આ ઝેડ ઇફેક્ટિવ આવશે. ઓકે, તો આને જે છે ઝેડ ઇફેક્ટિવ, એટલે આ અંદર ઇલેક્ટ્રોન હોય અને આકર્ષણ વધારે હોય, 11.45 પ્રોટોનનું આકર્ષણ હોય, પણ સૌથી બહાર હોય અને આકર્ષણ કેવું હોય? ઓછું હોય. આપણે જોયું છે, બરાબર ને? આ રીતે આવશે. તો હવે બીજી ગણતરી કરવાની છે સોડિયમ માટે. સોડિયમ માટે ઝેડ ઇફેક્ટિવની ગણતરી આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો ને તમારે કરવાની છે. સોડિયમ માટે 3s કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય તો એના માટે ગણતરી જે છે એ તમને આપું છું, બરાબર છે? તમારે ગણતરી કરવાની છે, અથવા તો ચાલો ને ગણતરી કરાવી નાખો. બાકીનાની અહીંયા આ 2p કક્ષક માટે તમે ગણતરી કરજો, થોડીક પ્રેક્ટિસ થઈ જાય, નહીં તો તમે પાછા લોચે ન ચડાવો. એટલા માટે થોડોક ડિફિકલ્ટ ટોપિક છે ને, એટલા માટે. ચાલો, આના માટે કઈ એસ કક્ષક માટે છે એટલે કયો નિયમ લાગે? સૌથી 12 માટે 0.35, પછી 0.85 અને પછી કેટલા વડે ગુણવાનું? 1 વડે ગુણવાનું. આ નિયમ લાગે. હવે ચાલો, સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. સૌથી બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એટલે એના કરતાં એક ઓછો લેવાનો. એટલે સૌથી બહારની કક્ષામાં 0 ઇલેક્ટ્રોન. 0 ગુણ્યા 0.35, 0 ગુણ્યા 0.35 બરાબર 0. એના કરતાં અંદરની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એને 0.85 વડે ગુણવાનું. અંદરની કક્ષામાં કેટલા? એટલે 2. 6 ને 2 8. 8 ગુણ્યા 0.85 એટલે તમારે આવશે 6.8. એની અંદરની કક્ષામાં હોય એ બધાને 1 વડે ગુણવાનું. એની અંદરની કક્ષામાં હોય એને 1 વડે, એટલે 1 ગુણ્યા ઓકે કેટલા છે ઇલેક્ટ્રોન? 2. એટલે 2 કેટલા થયા? 8.8. આ સિગ્માની વેલ્યુ થઈ, બરાબર છે? તો ઝેડ ઇફેક્ટિવ કેટલો થાય? ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા કેટલો થશે બોલો? ઝેડની વેલ્યુ કેટલી છે? આમાં પરમાણુ ક્રમાંક 11 છે, એટલે 11 માઇનસ 8.8 એટલે કેટલો થશે? 2.2 સમથિંગ થશે. ખ્યાલ આવ્યો ને? 2.2. આ ઝેડ ઇફેક્ટિવ છે. કોના માટે છે? સોડિયમ પરમાણુમાં 3s કક્ષકના ઇલેક્ટ્રોન માટે. ખ્યાલ આવ્યો? એટલે આ ઝેડ ઇફેક્ટિવ એટલે ખરેખર આપણને લાગતું હતું કેટલા પ્રોટોનનું આકર્ષણ બળ હશે? 11નું, પણ 11નું હોય નહીં. કેટલાનું હશે? 2.2નું. ચાલો, તો હવે આપણે આવર્ત અને સમૂહમાં જોઈ લઈએ. આવર્તમાં આમ જાઓ ડાબી બાજુથી જમણી બાજુ આમ, તેમ ઝેડ ઇફેક્ટિવ વધે છે, આકર્ષણ વધે છે. કેમ કે હમણાં આપણે ભણશું જ કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણવીય કદ ઘટતું જાય છે. આમ એટલે આકર્ષણ બળમાં શું થાય? વધારો. એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, ખરેખર આકર્ષણ બળ વધતું જાય છે. એટલે આ ઝેડ ઇફેક્ટિવ ગણ્યા ને બધાને યાદ ન રહે વાંધો નહીં, યાદ રાખવાની જરૂર નથી. ખાલી એ ખબર હોવી જોઈએ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો ઝેડ ઇફેક્ટિવ વધે છે. ઝેડ ઇફેક્ટિવમાં શું થાય છે? વધારો થાય. આમ જાઓ તેમ. ખ્યાલ આવ્યો? તો લિથિયમ માટે ઝેડ ઇફેક્ટિવ કેટલો છે? 1.3. બેરિલિયમ માટે 1.95. આના માટે 2.60, 3.25, 3.90, 4.55, 5.20. આમ જાઓ તેમ ઝેડ ઇફેક્ટિવ વધ્યો. ઝેડ ઇફેક્ટિવ વધે છે, જોજો બરાબર, ઝેડ ઇફેક્ટિવ વધે છે આમ, એટલે આકર્ષણ બળ શું થાય? વધે. એટલે હું એમ કહીશ કે લિથિયમ હોય ને, આ લિથિયમ એને કેન્દ્ર તરફ આકર્ષણ બળ હોય એના કરતાં ફ્લોરિનને આકર્ષણ બળ કેવું હશે? અહીંયા ફ્લોરિન છે તો એને આકર્ષણ બળ કેવું હશે? વધારે ઇલેક્ટ્રોન તરફ.
ઝેડ ઇફેક્ટિવ કેવો થાય? વધે છે. ક્યાં? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, કારણ કે આપણે સમૂહમાં જોવાનું છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ જુઓ તો જરાક આ હા ઈ લી એટલે એલા એને કે રફસેસસ ફરિયાદ કરે. તો આમાં ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? ઝેડ ઇફેક્ટિવ જોજો, ખાસ ધ્યાન રાખજો, ઘણા ઝેડ ઇફેક્ટિવને સિગ્મામાં બહુ લોચા મારે છે. ઉપરથી નીચે તરફ જઈએ છે તેમ અહીંયા જો આ પહેલાં છે ને લિથિયમ છે, એટલે પહેલી કક્ષા અને બીજી કક્ષા બે જ કક્ષા હોય. પછી એલઆઈ પછી એને સોડિયમ છે, એટલે પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા આમ હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, ના કેન્દ્ર છે, આ કેન્દ્ર છે ને આ ઇલેક્ટ્રોન છે. સ્ક્રીનિંગ અસર ક્યાં વધારે છે? અહીંયા કરતાં આમાં વધારે છે. કેમ? કે અહીંયા એક જ પડદો હતો, અહીંયા કેટલા આવા પડદા આવ્યા? એક આવ્યો, બે આવ્યો, અંદરના ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ ને. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન હતા? બે જ હતા. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવે છે? હવે અહીંયા વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન આવી જાય છે? અહીંયા 8 ઇલેક્ટ્રોન આવી જાય વચ્ચે, 8 ઇલેક્ટ્રોન આવી જાય. તો એવી જ રીતે હજુ નીચે જઈએ તો હજુ વધારે થઈ જાય કે નહીં? આમ ખ્યાલ આવ્યો ને? આ હવે નીચે ના ડ્રો કરી શકાય, દેખાય નહીં, મજબૂરી કે મહાત્મા ગાંધી, ખ્યાલ આવ્યો ને? એટલા માટે તો અહીંયા આ જે સિગ્માની વેલ્યુ, આ સિગ્મા વધતો જાય, આ સિગ્મા વચ્ચેનો પડદો વધતો જાય, તો આકર્ષણ શું થાય? ઘટતું જાય. આકર્ષણ એટલે સિગ્મા વધતો જાય. એટલે આપણા સૂત્ર પ્રમાણે ઝેડ ઇફેક્ટિવ બરાબર ઝેડ માઇનસ સિગ્મા. આ સિગ્મા વધુ તેટલો ઝેડ ઇફેક્ટિવ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. એટલે નીચે જાવ તેમ સિગ્મા વધતું જાય, સ્ક્રીનિંગ અસર વધતી જાય. સ્ક્રીનિંગ અસર વધે એટલે આ પડદો વધે તો આકર્ષણ બળ શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો? એટલે ઉપરથી નીચે તરફ જાઓ તેમ સમૂહમાં ઝેડ ઇફેક્ટિવ શું થાય? જોજો, પહેલાં વધ્યો ઝેડ ઇફેક્ટિવ બરાબર છે, 1માંથી 1.3 થયો, પણ પછી શું થયો? ઘટી ગયો, ઘટી ગયો, ઘટી ગયો, ઘટી ગયો. એટલે ઘટતો જાય છે. ઝેડ ઇફેક્ટિવમાં શું થાય છે? એટલે કે ખાસ જો ઘટતો નથી પણ વધતો નથી, ખાસ જો અચળ રહે છે. મેઇન વસ્તુ ટૂંકમાં અહીંયા સ્ક્રીનિંગ અસર ખાસ વધતી નથી. આમ જાઓ, સ્ક્રીનિંગ અસર જોજો, સ્ક્રીનિંગ અસર નથી વધતી. એટલે સ્ક્રીનિંગ અસર એટલે સિગ્મા નથી વધતો આમ, એટલા માટે ઝેડ ઇફેક્ટિવ વધે છે, આકર્ષણ બળ વધે છે. ને સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમાં સ્ક્રીનિંગ અસર વધતી જાય, બરાબર છે? એટલે આકર્ષણ શું થાય? ઘટતું જાય. એટલે ઝેડ ઇફેક્ટિવ જે છે એ ખાસ વધતો નથી, થોડો થોડો જ વધે છે. કદાચ વધે ને તો બહુ થોડો વધે છે. આમ વધે છે ખરો, પણ આમ વધે એના કરતાં કેવો? ઓછો. 100% એક એટલે 100 વાતની એક વાત કે ઉપરથી નીચે તરફ જાઓ તેમ આકર્ષણ ખાસ વધે નહીં. આમથી આમ જાઓ તેમ આકર્ષણ બળમાં શું થાય? વધારો થાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને સૌથી છેલ્લી વાત દોસ્તો, એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય ને, એસ કક્ષક, પછી પી કક્ષક, ડી કક્ષક અને એફ. હવે કેન્દ્ર જે છે એસ કક્ષક જે છે ને એ જે છે ને આ બનાવે ને આવરણ, એ અહીંયા પડદો બનાવે ને, તો અહીંયા ઇલેક્ટ્રોન હોય ને તો આ પડદો બહુ વધારે બનાવે આમ. એટલે એસ કક્ષક છે ને શિલ્ડિંગ અસર વધારે કરે. શિલ્ડિંગ ઇફેક્ટ જે છે, શિલ્ડિંગ ઇફેક્ટ એસ કક્ષક જે છે ને એ શિલ્ડિંગ ઇફેક્ટ વધારે કરે છે. ઇફેક્ટ આ જે શિલ્ડિંગ ઇફેક્ટ જે છે એ સૌથી વધારે એસ કક્ષકમાં થાય. એના કરતાં ઓછી થોડી, કારણ કે આ બધી બાજુથી આ ઇલેક્ટ્રોનને અહીંથી ન જઈ શકે, અહીંથી ન જઈ શકે, કોઈ પણ બાજુથી એને જવું મુશ્કેલ થઈ જાય. અહીંયાથી જાય તોય મુશ્કેલ, અહીંયાથી જાય તોય પડદો નડે, અહીંયાથી જાય તોય પડદો નડે. એટલે ઇલેક્ટ્રોનને આમ દાખલ થવાની શક્તિ, એટલે કે જે નડતર થાય છે, શિલ્ડિંગ ઇફેક્ટ નડે છે, તો સૌથી વધારે કોણ ઉત્પન્ન કરે શિલ્ડિંગ ઇફેક્ટ? એસ કક્ષક. એના કરતાં ઓછી પી કક્ષક. કેમ કે અહીંયાથી તો ઇલેક્ટ્રોન આમ જઈ શકે ને, આમ કદાચ આકર્ષણ થઈ શકે ને, બરાબર છે? એટલે પી કક્ષક. એના કરતાં ઓછી શિલ્ડિંગ અસર ડીમાં. કેમ કે ડીમાં અહીંથી જઈ શકે, અહીંથી જઈ શકે, અહીંથી જઈ શકે, અહીંથી જઈ શકે. જ્યારે એફ કક્ષકમાં અહીંયાથી ઇલેક્ટ્રોન જઈ શકે, અહીંયાથી જઈ શકે. આ તો ત્રિપરિમાણીય આકૃતિ છે એટલે ભેગું લાગે છે. અહીંથી જઈ શકે, અહીંથી જઈ શકે, અહીંથી જઈ શકે, અહીંથી જઈ શકે. આમ ઇલેક્ટ્રોનને જવા માટેના આમ ઓપ્શન, આકર્ષવાના ઓપ્શન વધારે. એટલે શિલ્ડિંગ અસર ઓછી. આમાં શિલ્ડિંગ અસર સૌથી ઓછી થાય. શિલ્ડિંગ અસર જોજો બરાબર. એટલે આની અંદર શિલ્ડિંગ અસર સૌથી ઓછી. તો શિલ્ડિંગ અસર સૌથી વધારે છે એમાં એસમાં, એના કરતાં ઓછી પીમાં, એના કરતાં ઓછી ડીમાં ને એફમાં. શિલ્ડિંગ અસર ઓછી. પેનેટ્રેટિંગ પાવર એટલે આરપાર પસાર થવાની શક્તિ
આમ ઇલેક્ટ્રોન ફટાફટ પસાર થઈ જાય તો શેમાંથી? એફમાંથી. એના કરતાં ઓછા ધીમે ધીમે પસાર થાય તો પીમાં, ડીમાંથી. એના કરતાં ધીમે પીમાંથી. અને એસમાંથી તો આમ ઇલેક્ટ્રોન પસાર થવું મુશ્કેલ, કેમ કે આ બધી બાજુથી આમ ગોળાઈ હોય. ચાલો, એટલા માટે સ્ક્રીનિંગ ઇફેક્ટ સૌથી વધારે કોની છે? એસની, પછી પીની, પછી ડીની, પછી એફની. દોસ્તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. ચાલો, થેન્ક યુ.